આપણે આવી ગયા છીએ કુંદનબેન ના ઘરે. જી હા, બાવડામાં કુંદનબેન ના ઘરે આવ્યા છીએ. ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ. અરે અરે અરે, માફ કરજો, થોડું મોડું થઈ ગયું. એકચ્યુઅલી તમારું બાવડા ફરવામાં મોડું થઈ ગયું મારે. બાવડા શહેર જેટલું સુંદર જોયું મેં ને, કેવું સરસ છે. ગટરો ઉભરાય, ચારે બાજુ સુંદરતાની વ્યાખ્યા સરસ આપી તમે. ગટરો ઉભરાય, બાવડા શહેર જેટલું સુંદર. તમે બાવડામાં ગમે તે બાજુથી આવો ને બેન, એટલે તમને ખબર ઊંઘમાં પડી જાય કે બાવડા આવી ગયું એમ. એટલે દુર્ગંધ મારે, એટલી સરસ દુર્ગંધ મારે. એવું અમારું બાવડા સરસ છે. કુંદનબેન, શું કરો છો તમે? અમે ને બસ ઘરકામ. તમારા ઘરે આજે અમને આ ઘાસી બધી બહેનો તમે ભેગી કરીને રાખી છે. શું વાત છે? કેમ છો? મજામાં બધા? અચ્છા, સૌથી પહેલા કુંદનબેન થી શરૂઆત કરીએ. શું કેવું છે તમારું બાવડાના પ્રોબ્લેમ્સ? તો તમે મને આવકારતાની સાથે જ કહી દીધા. એ સિવાયના બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય તો કહો. બાવડામાં આમ તો બેન બધું સારું છે. કેમ કે જો બાવડામાં ગમે તે આવે ને બહારથી, ગમે તે રાજ્યનો, પણ કોઈ ભૂખ્યો ન રહે. કેમ? ફેક્ટરીઓ, કંપનીઓ બધું બહુ જ છે. પણ બાવડાનો પ્રોબ્લેમ એક જ છે કે ગટર બહુ ઉભરાય છે. ગટરો બહુ ઉભરાય છે. આઈ થિંક ચોમાસામાં પાણી પણ બહુ ભરાય છે. અમારે અહીં ઘરમાં ભરાઈ જાય છે બધાને, તો કોઈ સાંભળતું જ નથી બેન અમારું. આટલા કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ તો અમારે હમણાં આ રોડ ઊંચો થયો ને ત્યારનો વધારે થયો. બાકી પહેલા તો આટલો બધો નહોતો પ્રોબ્લેમ. 2 વર્ષથી વધારે થયો. તો આ અંગે તમે તંત્રને કોઈ ફરિયાદ કરી છે? હા, બહુ ફરિયાદ કરી. કઈ પગલા નથી લેતા પગલા. અને વાત કરીએ મહિલાઓની, તો શું કેવું છે તમારું મહિલા સશક્તિકરણ માટે? અરે મારું મહિલા સશક્તિકરણ તો બહુ જ સરસ છે બેન. જો તો મારું શો જોવો છો, ભાભીજી બોલે છે. હા, રોજ જોઈએ છે. કેવું લાગે છે? બહુ સરસ છે. એટલે જ બોલાય છે મને. તો કેમ, એટલે આ બધું તમારું મહિલા મંડળ લાગે છે? અમારું ગોપી મંડળ છે. અચ્છા, ભજન મંડળ છે? અરે વાહ, તો આજે એકાદું ભજન સંભળાવો છે સરસ મજાનું. તો આપણે ગોપી મંડળમાં આવ્યા છીએ અને અહીંયા કપિલાબેન સરસ મજાનું ભજન સંભળાવે. આપણે એમને સાથે સાથે ઘરે બેઠા તમે બધી બહેનો પણ એમને સાથ આપજો. ચલો ચલો. કૃષ્ણ કનૈયા લાલ કી, હરી વિના વાણું ના વાય રે ઓધવજી. પ્રભુ વિના પલના રે વાય રે ઓધવરાય અમને. હરી વિના વાણું ના વાય રે ઓધવજી. મથુરા જાવો તો મુગટ મેલતા જાજો. મથુરા જાવો તો મુગટ મેલતા જાજો. તેના આધારે દાડા જય રે ઓધવરાય અમને. ઓધવરાય પ્રભુ વિના પલના રે વાય રે ઓધવરાય મને. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રણછોડની જય, કાધીશની જય, ગણપતિ મહારાજની જય. વાહ, આ તો ગોપી મંડળમાં આવીને મને એવું લાગ્યું કે હું આ મંડળની થઈ ગઈ. ગોપી મંડળમાં સામેલ થઈ ગઈ. ભજન ગાવા માંડી કા? આ ગોપી મંડળ તમે એટલે બધા ભજન મંડળી ચલાવો છો, બરાબર? એટલે ઇટ મીન્સ તમે ભક્તિ ભાવમાં માનો છો, ભગવાનમાં વિશ્વાસ રાખો છો. તો તમે એવું માનો છો કે અત્યારની આજની પેઢી એ ભગવાનથી વિમુખ થઈ રહી છે? એ ક્યાંક આપણા ધર્મથી દૂર ભાગી રહી છે, આપણા ભગવાનથી દૂર ભાગી રહી છે, પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે?
તો શું એનું કારણ શું ને એ લોકોને અટકાવવા જોઈએ, નહીં તો આ તો બહુ ખોટું થઈ રહ્યું જેવું લાગી રહ્યું તમને. આ બધું અત્યારે મોજ શોખ વધી ગયા. ખાવું પીવું પહેરવું ઓઢવામાં બધાય મોજ શોખ. ફરવું ફરવું, ઘરમાં કામકાજમાં જરા તકલીફ પડે. બહુ ભણેલા હોય, કામ કર્યું ના હોય એટલે કામ કરવું પડે એટલે તકલીફ પડે. છે તમારા દીકરાની બહુ લાગે છે. સાસુ છો તમે? સાસુ છો? હું સાસુ જેવી લાગતી જ નથી. સાસુ જેવા લાગતા નથી, પણ એક શબ્દ બોલે ને એમાં મને ખબર પડી ગઈ કે તમે સાસુ છો. બોલો. છીએ તો ખરા. જે રીતે તમે બોલ્યા ને કે ભણેલા ગણેલા મોજ શોખ ને ઘરના કામ નહીં, એટલે મને ખબર પડી કે આ વાત તો કોક સાસુ જ બોલે. સાચી જ છે. અહીં બોલવાનું આપણે સાચું જ બોલવાનું છે. હા સાચું, આપણો શો જ સાચું બોલવા માટે છે. દરેકે દરેક સ્ત્રીઓ બધું જ આ શો માં બોલી શકે, કારણ કે આપણો શો જ છે ભાભી. હા ઘરનું સાચું બોલવાનું, એમાં કઈ હોય. પણ સાચું હોય તો ગમે આપણને. સાચામાં કઈ થોડું તો હોય સમજવા જેવું. એટલે તમને શું આજની પેઢીથી તમને શું, તમે શું માનો છો કે આજની પેઢીની શું વસ્તુ છે જે તમને નથી પસંદ? આપણે તો હવે એમને જે જીવે એમ જીવવા દેવાના. એમને ગમે એ જ કરવાનું, આપણને ગમે આપણે કરવાનું. કારણ કે હું અહીં રહું, બાબો ને બધા બહાર રહે અમદાવાદ છે. એને બધા મોસો ગમે એ કરે, આનંદથી મજા કરે. પણ એક વસ્તુ એમ કહો કે આમાં કઈ ખરાબી છે? એનો વિરોધ નહીં કરવાનો. હા, જો હું એવું માનું છું કે દરેક આપણે આમાં પ્રોબ્લેમ શું, સ્ત્રી આપણે એક સ્ત્રી તરીકે વિચારવાનું. આપણે છોકરી પણ મોસો કરતી વસ્તુ કેમ ના પાડી? એ આ છોકરી એ બધા એક જ. હવે આપણે તમે જે ના કરી શક્યા એ કરે છે તો એના નસીબ. એ ભલે કરતી, ભાઈ એના નસીબની વાત છે. તો દરેકના કર્મ પ્રમાણે બધું મળે છે. એટલે એમાં એનાથી કોઈ પ્રોબ્લેમ ના હોય. ના, એના આપણને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. શું તમારો બહુ જોબ કરે છે દીકરા? કઈ જ નથી કે બાબુ કરે છે. બાબુ કરે છે જોબ. અચ્છા, ના બાવડાનું કેવું છે લાગે તમને? બાવડા બધામાં કોઝમાં સોસાયટીમાં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે સોસાયટીમાં? પાણી ના આવે ને તો આમ એટલી બધી આપણને કે પાણી પીને આપણે કરીશું શું, અને આવે ને એટલે ફરિયામાં એમ થાય ખેડીશું કેવી રીતે. એટલે ના આવે એટલે સાવ ના આવે, અને આવે એટલે અધળક આવી જાય, પૂર આવી જાય. એટલું પૂર એટલે એમ થાય કે આમાં કેમ નહીં નીકળવા, કેટલા દાડે બંધ થશે. આ તો તમને આના અંગે કઈ ફરિયાદ ના કરી ઉપર આગળ? તો શું કરવા, ઉપર વાર બધા જોઈશે. ગટ્ટા કહેવા જઈએ ને આપણે એટલે શું કે ચલો માણસને મોકલીએ છીએ, પણ માણસ આવે જોઈ જાય વખત ચાલુ કરીને આવે તો આપણે શું ખબર. પાણી ચાલુ કરીને જોતો કે પાણી તો આવે છે અહીંયા આગળ. ભાઈ આપણે સાચું ખોટું શું કહીએ? એકદમ પાણી ધીમું આવે ને પ્રથમ પેલા તા રોડ નહીં હારા. રોડ હારા કરાતા નથી. જો રોડ હારા કરે તો ગંદકી ઓછી થાય. એ તો અમને સમજાય કે જવા આવી છે. તમે જાઓ, માણસ આવે છે. આમ તાપ હોય તો આવો જવાબ. તમે જાઓ, માણસ આવે છે. આવે. આટલું સુધરે, આટલું સરસ બોલે છે. સાચું બોલે. બાર સ્ટાઇલ થી બોલે છે માજે. તમે જાઓ, માણસ આવે છે એવું કહે છે. તમારો શું પ્રોબ્લેમ છે? આજ પ્રોબ્લેમ છે. તમે રાજસ્થાન આપણે જરૂર છે રાજસ્થાન શું બોલવાનું હોય? કેમ તમે રહો છો અહીંયા? હા, તો અહીંયા જ બોલવાનું. 40 વર્ષથી આવી રહી છે. તમને શું રાજસ્થાની છો તમે? તો હું એટલું કહું કે હજુ પણ ક્યાંક મારું એવું માનવું છે, ખાલી તમને પૂછું છું કે તમને એવું લાગે છે કે હજુ ઘણી બધી સ્ત્રીઓ ઘરમાં રૂંધાઈને બેઠી છે? મહિલાઓએ આગળ આવવાની જરૂર છે. આગળ આવજો. આમાં તો શાંતિ છે ઘરમાં. કારણ કે તમારામાં લાજ આટલી કાઢે છે. અમારે બહુ લાજ કાઢે, કહેતી નહીં કે તમે લાજ કાઢે છે, અને મર્યાદા લાજ કાઢે છે. હું નહીં કહેતી, હું તો ના પાડું, ના લાજ કાઢી બંધ કરી દેજે. હા, બંધ કરી દે ભલે. હા, તમારા તો તમે ડ્રેસ વેસ કઈ ના પહેરો તો કા? ના, બહુ બહાર જાય તો પહેરે બધું, જીન્સ પેન્ટ બીજા પહેરે છે, ડ્રેસ પહેરે, બધું પહેરે છે. બહાર જાય તો પહેરે છે? પહેરે છે ને, ફરવા જાય. 2 માણસ 12 મહિનામાં 4 વખત ફરવા જાય છે. બધું છૂટ આપી છે અમારા બહુ દીકરાને. 2 માણસ 4 વાર ફરવા જાય છે વર્ષ જાય. 2 છોકરા અને 2 બહુ. હા, બહુ 4 જાય છે ફરવા જાય. હા, એ તો સારું છૂટ, પણ બહુને છૂટ આપવી જ જોઈએ, શોખ મોજ કરાવવા જોઈએ. દીકરી જેવી અમારા ઘરમાં એવું બંધી છે જ નહીં. એ બહુ સારું, બંધીશ નથી એ બહુ સારું. શું પ્રોબ્લેમ છે બાવડામાં? બાવળામાં તો જો બાવળામાં શું અમને સોસાયટીમાં ગંદકી બહુ છે. હા, આ ગટરો ઉભરે છે, પાણી આવતા નહીં, પાણી આવતા જવાની જગ્યા નહીં, નકરી ગંદકી છે. એટલે મુદ્દે તમારા લોકોનો બધાનો આ મુદ્દે એક આ સવાલ છે કે પાણી નથી આવી રહ્યું. હે, શું કેવું છે તમારું? સાચી વાત છે. અહીંયા તકલીફ શું છે? બાવળાની આવે છે પણ એ વાસ વાળું ને ખરાબ પાણી આવે છે, એવું છે. ગંદુ પાણી આવે. હા, સાચી વાત છે. કેમ તમે સાસુ બહુ છો? અરે વાહ, લાગે છે સરસ સાસુ બહુ.
કાકીજી કાકીજી ને એવી રીતે નણંદ ફૂલ ફેમિલી બેઠું છે અહીંયા તો શું કેવું સાસુ વહુ કેવું રે આમ બહુ સારું. મારા સાસુ ને એમને દીકરી નથી એટલે અમે બે દેરાણી જેઠાણી છે ને એટલે દીકરી જેવું જ રાખે છે. ને મારા સસરા છે ને એ કોઈ દિવસ અમને નામ લઈ નથી બોલાવતા, એમ કે બેટા. અરે વાહ ના આવું હોવું જોઈએ, આવું જ હોવું જોઈએ. છે નહીં કે ચલો સાસરે આવ્યા છે એવું નથી. એવું અચ્છા બાવળાની તો વાત આ બધાએ કરી કે ગંદકી છે સમથિંગ બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અહીંયા, પણ વાત કરીએ સ્ત્રીઓની મહિલાઓની તો તમને શું લાગે છે કે મહિલાઓ માટે હજુ શું ખૂટે છે, હજુ શું કરવું જોઈએ? મહિલાઓ પોતાના રીતે આગળ આવે તો વધારે સારું રહેશે એમ કે સમાજ કરે છે ને સરકાર પણ ઘણી સ્કીમો આપે છે ને, પણ પોતાના રીતે પગભર થાય. હા અને એજ્યુકેશનની વાત કરીએ તો સ્ત્રીઓનું એજ્યુકેશન અત્યારે હજુ એનો દર ઘણો નીચો છે ગુજરાતમાં, તો એના માટે શું સ્ત્રી એજ્યુકેશનનું કંઈ કરવું જોઈએ? એટલે સ્ત્રીઓને એવી રીતે નથી કે સ્ત્રી બને પછી એવી રીતે પગભર થવું. મમ્મી પપ્પાના ઘરે હોય ને ત્યારથી એને એવી રીતે ટેલેન્ટેડ બનાવવી પડે. એટલે મા બાપે જ પોતાની દીકરીને પગભર કર્યા પછી જ પરણાવી જોઈએ, શું કેવું? આ બહુ સાચી વાત છે. તો લાઈફમાં એને કોઈ પ્રોબ્લેમ ના આવે એમ કે સાસરે આવીને કેવો હસબન્ડ મળશે એ તો નક્કી નથી ને. એવું ભણે છે? એવું ભણો છો તમે? મેરેજ બાકી છે? હા બાકી છે. હા મેરેજ બાકી છે. કા તમે એન્જિનિયરિંગ કરો છો રાઈટ? માસ્ટર. તો શું કેવું છે તમારું? અત્યારે યુથ અત્યારની છોકરીઓ તો ઘણી આગળ છે, પણ એમ છતાં તો ક્યાંક મેલ ઈગો આવી જાય છે, પુરુષ ક્યાંક હજુ એક્સેપ્ટ નથી કરી રહ્યો સ્ત્રીઓને આગળ, તો એના માટે શું કરવું છે? પ્રોબ્લેમ એ છે કે અત્યારે ઘરમાં કેવું થઈ ગયું છે કે મેરેજ પહેલા કરાવે છે, એવું કરે છે. પહેલા શું હોવું જોઈએ કે તે પોતાની જાતે પગભેર થાય, જોબ કરે અને પછી જ મેરેજ કરાવવા પડે, તો એનાથી શું ઇન્ડિપેન્ડન્ટ રહી શકે, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. હા. અને વાત કરીએ અત્યારે બહાર તમે ભણો છો તો ક્યાંક હજુ પણ ક્યાંય કોઈ જગ્યાએ સ્ત્રીઓનું શોષણ ચાલી રહ્યું છે? ગુજરાતમાં ઓછું છે આપણે. હા એટલે એ બાબતે ગુજરાત સારું છે. અરે વાહ, થેન્ક યુ વેરી મચ. શું કેવું છે તમારું? મારું પણ એવું જ કેવું છે કે ગુજરાતમાં શોષણ ઓછું છે સ્ત્રીઓનું. સ્ત્રીઓનું શોષણ ઓછું છે એટલે મુદ્દે બીજા બધા રાજ્યો કરતા ગુજરાતમાં મહિલાઓ આગળ છે. આગળ છે. હા, ભણવાની બધી રીતે પહેલેથી જ મા બાપ એને એ રીતનું ઘડતર કરે છે એનું કે જીવનમાં પોતાની આગળ જિંદગી જીવી શકે. શું છે સાસુ? જો એ તો બોલ્યા નહીં, તમે મને ગુપચુપમાં કહી શકો સાસુ બરા સારા છે? સારા છે, 100% સારા. આપણે સારા તો બધા સારા. આપણે સારા તો બધા સારા. તમને લાજ કાઢવાનું કે છે? ના, તમે જાતે કાઢો છો? રિવાજ છે. રિવાજ છે. હજુ આપણે રિવાજો નિભાવીએ છીએ. કા કરીએ રિવાજ, ભલે રિવાજ હોય તો નિભાવવું પણ જોઈએ, પણ સ્ત્રીઓને આગળ પણ વધવું જોઈએ ને. હા, એ વાત. કેટલું ભણેલા છો? 7 ભણેલી. કેમ 7 ભણેલા છો? તમારે ટેણીને તો ભણાવશો ને? હા, એને ભણાવવાની ચોક્કસથી ભણાવજો. એને પાછા રિવાજો એને ભણાઈ ગણાઈને ચોક્કસ આગળ લાવજો. સ્ત્રીઓ માટે શું તમને એવું લાગે છે સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ? શું કરો તમે? શું કરો છો? ઘરનું કામ. ઘર ગૃહિણી? અરે ગૃહિણી તો બહુ મોટું કામ કહેવાય યાર. ગૃહિણી બધું કામ ઘરનું ગૃહિણી કરે. તો તમે એવું માનો છો કે હવેની જે જનરેશન છે એને આગળ આવવાની જરૂર છે? ગૃહિણી સિવાય ઘણું બધું બીજું પણ અમારે બહુ છોડ્યું બધું આગળ આવે એ સારું. અરે વાહ, એટલે તમે તમારી વહુને છોકરીને સપોર્ટ કરશો? અરે વાહ, ભણે છે તમારે વહુ? શું કેટલું ભણી? બસ મેરેજ થઈ છે, 12 ભણીશ. મેરેજ થઈ ગયા 12 પછી ભણાવો તો પણ ભણાવી જોઈએ ને. પણ ભણવું ના હોય તો આગળ હવે શું ભણાવીએ? અને ભણવું નથી એવું તમે ભણવું જ બેટા તારે? ના હવે નથી ભણવું. ના હવે નહીં ભણવું. હવે તો કેવી રીતે ભણે? સાસુ માએ ના પાડી દીધી, હવે બિચારી કેવી રીતે એને ભણવું હોય તો હા કેમ નહીં પાડે? પહેલાથી જ ના પાડી. પહેલેથી કેમ ના પાડી? બસ ઘરકામ. જો આ ગ્રંથિ કેમ નહીં કરતી નથી? બસ ઘરકામ. કેમ ઘરકામ? ઘરકામ તો કરશે જ. ભણેલી હશે તોય ઘરકામ કરી શકશે, પણ ભણેલી નહીં. જો હા બહાર નીકળશે તો એનું મગજ વિકસિત થશે, એટલી એની આવનારી પેઢી વિકસિત થશે. શું કેવું છે તમારું? એજ્યુકેશન, સ્ત્રી એજ્યુકેશન માટે તમે ટીચર છો? હા, તો બોલો સ્ત્રી એજ્યુકેશન માટે. સ્ત્રી એજ્યુકેશન માટે હું એવું કહીશ, હું પણ એક વહુ છું. આ મારા સાસુ છે. અરે વાહ. મેં ખાલી BA કરીને મેરેજ કરેલા. 3 મહિના થયા મને BEdમાં એડમિશન મળ્યું. મને ફૂલ સપોર્ટ કરીને એમને મને ભણાવી છે. કે સ્ત્રી એજ્યુકેશનનો રેશિયો કેમ ઓછો છે હજુ પણ? રેશિયો એટલા માટે ઓછો છે કે અત્યારે જે પહેલાની જે પેઢી છે કે છોકરીઓને નહીં ભણાવવા દેવાની, એ હજી પણ થોડી અંશે વધતી હજી છે. પ્રાથમિક શાળામાં ભણાવું છું અત્યારે બાળકોને. એવા બાળકો આવે છે એકદમ પુઅર બાળકો, જે કહું ને કે ઝુંપડપટ્ટીમાં રહેતા અને કડિયા કામ કરતા. 5માની મારા નૂરની 2 છોકરી છે. અત્યારે આજે જ મેં હાલમાં જોયું કે હું સ્કૂલમાંથી નીકળીને તો બાજુના હોટલમાં એ કચરો વાળતી હતી.
આ મને હમણાં ખબર પડી. આની પહેલાના ક્લાસ હોમવર્ક નથી લાવી ને તો મેં એને પૂછ્યું કે બેટા તું કેમ રડે છે, તો કે ટીચર એટલે હોમવર્ક નથી લાવી કારણ કે મારા ઘરની પરિસ્થિતિ એવી છે ને કે મારા અહીંયાથી સ્કૂલેથી ઘરે જવું, હજી તો બેગ પણ ના મૂકે, કપડાં પણ ના બદલ્યા હોય, મારે કચરા પોતા કરવા ઘરે જવું પડે છે, હોટલમાં બહાર કરવું પડે છે કામ. ઘરનું પોષણ કરવા માટે સ્ત્રીઓને જ કેમ પણ કામ કરવું પડે છે? એ તો હજુ સુધી નથી સમજણ પડતી કે આ સ્ત્રીઓના માથે લખાઈને આવ્યા છે. આપણે જન્મ લઈએ ને ત્યારથી આ માથે લખાઈને બહાર નીકળીએ કે બધા કામ ને બધા ટેન્શન આપણા માથે જ લેવાના. અમેરિકામાં કેવું છે? જેન્ટ્સ પણ કામ કરે, લેડીઝ પણ કરે, બંને કામ. જો બે વર્ક કરતા હોય બરાબર, તો પછી કઈ રીતે એકલી બેન બિચારી કામ કર્યા કરે તો એને જોબ ઉપર તો જવાનું જ હોય ને. એને તો વધારે બાળક સાચવવાના, સાસુ સસરાનું બધાનું કરવાનું હોય તો જેન્ટ્સે મદદ કરવી જ જોઈએ. અને ઘણા ભણેલા હોય છે પણ છતાં છોકરીઓને ભણાવવા માટે દીકરીઓને તૈયાર નથી. કારણ અત્યારે બાજુ કેવું બની રહ્યું છે, રોજ છાપા વાંચો તો પહેલા સમાચાર હેડલાઈન આમ થયું, આજે આમ થયું, જે શબ્દ હું બોલી શકતી નથી કારણ કે એક મર્યાદા રાખું છું. એટલે મુદ્દે ક્યાંક ને ક્યાંક દીકરીઓ અત્યારે ભોગ બની રહી છે અને એ ડરના કારણે ઘણા મા બાપ આ ડરના કારણે પોતાની દીકરીને ભણાવવા ઈચ્છતા હોવા છતાં ભણવા નથી મોકલતા. તો તમને નથી લાગતું કે આ ડર વ્યાજબી નથી? આ ડરના કારણે ઓલી છોકરીને બિચારીને ભણવું હોય તો એની પ્રગતિ થોડી રોકવાની. તો આપણે એને એટલી કેપેબલ બનાવો કે એ સામે લડી શકે, એ સામનો કરી શકે, એને બાંધીને ના રાખવી જોઈએ. કારણ કે અત્યારની જનરેશનને આઝાદી તો થેન્ક યુ વેરી મચ. અત્યારની જનરેશન ફ્રીડમ તો માંગે. અને જો ઘણી મધ્યમ વર્ગ છે એ પીસાતો જાય છે, ગરીબ છે એ માગી શકશે બરાબર બે, અને જે પૈસાદાર છે એ ગમે તેટલી કારની મોંઘવારી હશે તો એમને નડવાની નથી. પૈસાદાર છે એ તો રૂપિયા વાપરશે ગમે એટલી મોંઘવારી. ગરીબ હશે એ ક્યાંક ભીખ બી માંગી લેશે. મરો મધ્યમ વર્ગનો છે. થઈ રહ્યો છે. સરકારે એના માટે રોજગાર કાઢવા જોઈએ, કંઈક એના વિશે વિચારવું જોઈએ. મધ્યમ વર્ગના લોકો માટે કંઈક સહાય કરવી જોઈએ. એવા ઉદ્યોગો સહાય કરો, કાં તો કંઈક ઉદ્યોગો ઉભા કરો કે જેથી સ્ત્રીઓ માટે પણ ઘેર બેઠા ઉદ્યોગો ચાલુ કરો. જે બહેનો ગૃહ ઉદ્યોગ કરી શકાય ને, ઘણા ગૃહ ઉદ્યોગ. જો કે ઘણી બધી એવી યોજના છે સરકારની, એના માટે માહિતગાર કરો તમે. એ બધી યોજનાઓથી મહિલાઓને માહિતગાર કરવાની બહુ જરૂર છે. કોઈ માહિતી હોતી નથી, ખબર જ નથી હોતી શું છે. નથી હોતી. બિચારા ગરીબ હોય છે એ જ્યાં જાય ને કંપનીમાં 290 રૂપિયા આપે બરાબર, 24 કલાકની મજૂરી. એટલે કે આમાં મુદ્દે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ સખત પીસાઈ રહ્યો છે. શું કેવું છે તમારું? સાચી વાત છે. મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, તમારું એ જ કેવું છે? મહિલાઓ માટે શું કેવું છે? બસ મહિલાઓ આગળ આવે. એટલે હવે છે ને સમય સ્ત્રીને સમજવાનો છે. જે ઓલી જે કહેવત છે ને કે સ્ત્રી જ સ્ત્રીનો દુશ્મન છે, એ હવે આ બહાર કાઢવાની જરૂર છે. સ્ત્રીઓએ મહિલાઓએ એક થવાની જરૂર છે. અહીંયા બીજી પણ બધી લેડીઝ આપણે વાતો કરવાની છે ઘણા બધા. હાય, શું કેવું છે તમારું? બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે સ્ત્રી ક્યાંય પાછળ છે જ નહીં અત્યારે, કારણ કે સ્ત્રી પ્લેને ચલાવે છે અને ઘરે ચલાવે છે, એટલે કોઈ બાબતમાં પાછળ છે જ નહીં. સ્ત્રી એક છે નહીં અને માનવાની જરૂર પણ નથી કોઈએ. જરૂર પણ નથી. બસ એટલું જ કહીશ. અને સ્ત્રીઓએ સંપ લાવવાની જરૂર છે. જરૂર છે જ તે, પુરુષ એક થવાની જરૂર છે. અને બાવળામાં કેવો પ્રોબ્લેમ છે? બાવળામાં તો આ પાણીનો છે, ગટરનો ને પાણીનો થોડો. ગટર પાણી, બસ બીજો કોઈ પ્રોબ્લેમ નહીં, શાંતિ છે. બીજી શાંતિ છે. સિટી કરતા ઘણી શાંતિ છે. કેમ છો બા? મજામાં? જે કીધું એ બરાબર છે કે અમે બધા સંપીને રહી છીએ. સોસાયટી અમારી સારી છે, સંપ સારો છે, પણ એક આ પાણીનો પ્રોબ્લેમ છે, બીજું કઈ છે? પાણીનો બહુ પ્રોબ્લેમ. બસ ઈ તે, બીજું કઈ કહેવા માંગતા. બધું સારું છે, આ જમાના પ્રમાણે બધું સારું છે બેન. અને તમે માનો છો કે આ જમાનામાં હવે સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ? આવવું જોઈએ. જેમ ઝાંસીની રાણી લડતી હતી એ રીતે આપણે આવવું. અરે ઝાંસીની રાણી લડતી હતી એમ આપણે આગળ આવવું જોઈએ. વાહ વાહ ભાઈ, બહુ સરસ વાત કીધી. બોલો. પાણી આવવાનો પણ પ્રોબ્લેમ અને જવાનો પણ પ્રોબ્લેમ. ઊંચા કર્યા મકાન તો પાણી નથી આવતું. અમારી તકલીફ પડી. એટલે મકાન ઊંચું કરે તો પાણી ના આવે અને નીચું કરે તો પાણી ભરાઈ જાય. શું કેવું તમારું? અમારે શું કેવું, અમારે તો 4 રૂમમાં પ્રોબ્લેમ છે, પાણી ભરાઈ જાય છે. શું કરીએ ચોમાસાના 4 મહિના તો? હા, ઘરમાં. હા. મોંઘવારી કેવી? મોંઘવારી તો જોરદાર છે. શું કરીએ, કમાવાવાળું એક છે, ખાવાવાળા 7 જણ છે.
કરે જ છે, લેડીઝ તો નોકરીએ જાય જ છે, પણ કે અમુક ઉંમર થઈ જાય એટલે જવાય તો નહીં. અને 10 પાસ કે 12 પાસ માંગે તો એ છે નહીં, કોઈ 7 પાસ વાળા તો કોઈ લે નહીં, તો એ પ્રોબ્લેમ તો નડે ને. પણ એ લોકો માટે ઘણી બધી સરકારે યોજના કાઢી છે, તાલીમ યોજના, ઘણા બધા રોજગાર જે ઘરે બેઠી બેઠી કરી શકે, ગૃહ ઉદ્યોગ, ઘણા બધા આવા છે. એ બધી કોઈ સહાય મળી છે જ નહીં, એવું બાવળામાં સહાયતા છે જ નહીં. એવી કોઈ સરકારની સહાય તમને મળે? કોઈ નથી, કોઈ નથી. નાની છોકરી બની જાય બેટા. હાય, શું ભણે છે? 8th માં છું અત્યારે. એટલે સ્કૂલમાં એજ્યુકેશન બરાબર છે? બરાબર છે. એટલે પાણી ભરાઈ જાય છે તો સ્કૂલમાં જવામાં તકલીફ પડે તને આમ વરસાદમાં? બહુ જ પડે, બહુ જ. એટલે મુદ્દે બાવળામાં પાણી ભરાવાનો સખત પ્રોબ્લેમ છે એવું દેખાઈ રહ્યું છે. શું કેવું છે તમારું? હમણાં રિનોવેશન કરાયું તો ઘરમાં પાણી આવી જાય છે, વરસાદ આવે એટલે. રિનોવેશન કરે? રાત્રે સુતા હતા અંદર પાણી આવી ગયું, વરસાદ આવ્યો તો હમણાં જ આવ્યો ત્યારે? અઠવાડિયા પહેલા વરસાદ આવ્યો. 7-8 લાખ ઘર છે તો બધું પાણી અંદર આવી જાય. રોડ ઉપર આગળ જ ઘર છે એટલે બધું પાણી, રોડ નું બધું અમારા ઘરમાં જ આવે છે. બધાને એક કોમન પ્રશ્ન પૂછીશ, 2017 માં કોની સરકાર ઈચ્છો છો તમે? તમારું જે સારું કરે એની સરકાર ઈચ્છીએ છીએ. તમારું સારું કરે? કોઈ કોંગ્રેસ હોય અમને કોઈ ફરક પડતો. આખી સોસાયટીનો પ્રોબ્લેમ હલ થવો જોઈએ. એટલે મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ થી કોઈ ફરક નથી પડતો, હવે ફરક પડે છે પાણી ભરાઈ જાય એનાથી. એટલે જે આપણી સોસાયટી નું પાણી ખાલી ગયું એની સરકાર બને. સોસાયટીમાં સ્વચ્છતા હોવી જોઈએ. સ્વચ્છતા હોવી જોઈએ. હા, ક્યારે રે પાણી ભરાવું ના જોઈએ. હા, એ ક્યારે રે, પણ પાણી ના હોય, કચરાના ઢગલા ના હોય, પછી પાણી જવાની વ્યવસ્થા હોય, પાણી ગમે એટલું ઢોરી હોય, પાણી ગમે ત્યાં જો. અમદાવાદમાં કેમ ભરાતું નથી? એટલે 2017 માં તમે એવી સરકાર ઈચ્છો છો જે તમારા બધાના આટલા બધા પ્રોબ્લેમ જે છે એ સોર્ટ આઉટ કરે, એની સરકાર ઈચ્છો છો? સ્ત્રીઓ ઈચ્છે છે કે એમના જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરો બોસ, અને વોટ લઈ જાઓ. પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો વોટ નહીં મળે, એવું એ ચોખ્ખું એવું લોકોનું કેવું છે. મજા આવી બધાની સાથે વાત કરી. આઈ નો તમને બધાને પણ બહુ મજા આવી હશે. તો બસ જોતા રહો મારી સાથે, ભાભીજી બોલે છે. આવજો.